હલો મિત્રો, મજામાં? વેરી ગુડ. છેલ્લે આપણે જમીન સંસાધનોનું આયોજન અને સંરક્ષણ વિશે ચર્ચા કરી. મિત્રો, કેટલી સરસ બાબતો કે જે ઈશ્વરે આપણને આપી છે અને વિના મૂલ્યે આપી છે, જેનો ઉપયોગ આપણે આપણા જીવન જીવવા માટે, જીવનના વિકાસ માટે, સુખ માટે કરતા આવ્યા છીએ, કરીએ છીએ અને ભાવિ પેઢીને આપણે કરવા આપવાનું છે. આ બધી જ વસ્તુ ક્યાં તો આપણને વાયુઓ દ્વારા મળે છે અને ક્યાં તો જમીનના પેટાળમાંથી મળે છે. પણ મેં અગાઉ વાત કરી હતી તે પ્રમાણે ઈશ્વરે દરેક સ્થળ પર એક સરખા ખનિજો આપ્યા નથી અને પરિણામે કેટલીક સંપત્તિ એવી છે, કેટલાક સંસાધનો એવા છે કે જે નજીકના જ ભવિષ્યમાં ખતમ થવાની તૈયારીમાં છે, કેટલાક થોડા સમય પછી ખતમ થવાની તૈયારીમાં છે અને ઇન ફ્યુચર ભવિષ્યમાં આ જથ્થો ખલાસ થઈ જાય તો શું, એટલે એનું આયોજન અને સંરક્ષણ બહુ જરૂરી થઈ જાય છે. એના ઉપર આપણે વાત કરી. આજે મિત્રો આપણે નવા ટોપિક પર જઈ રહ્યા છીએ, જેનું નામ છે જમીન નિર્માણ. આજે આપણે જમીન નિર્માણ ભણીશું અને જમીનના પ્રકારો ઉપર આપણે ચર્ચા કરીશું. જમીન નિર્માણ એટલે કે જમીન કઈ રીતે બને છે તેની આપણે ચર્ચા કરવાની છે. નિર્માણ કઈ રીતે થાય છે તે અંગે આપણે વિસ્તૃત માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું અને જેથી કરીને આપણને ભૂમિ અને જમીન વચ્ચેના તફાવતનો પણ ઓટોમેટિકલી અંદાજ આવી જશે, ખ્યાલ આવી જશે. મિત્રો, જમીન નિર્માણ કોને કહેવાય એની સંકલ્પના જો જોવા બેસીએ તો એવું કહેવાય કે ભૂસપાટીનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે સામાન્ય રીતે જમીન તરીકે ઓળખીએ છીએ. જો શબ્દ વાપર્યો છે ભૂસપાટી, ભૂમિ, ધરતી, જે આપણને પાણી સિવાયનો ભાગ દેખાય છે તે તમામ ભૂસપાટી કહેવાય. પાણી પણ ભૂમિમાં જ આવે. આખી પૃથ્વી છે અને પૃથ્વીમાં ઉપલું પડ જે છે એમાં જ્યાં વનસ્પતિ ઉગે છે એને આપણે સામાન્ય રીતે જમીન તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી પરના સ્તરને કે જે અનેકવિધ કણોનું બનેલું છે એક પાતળું પડ કે જે જમીન કહેવાય છે. મતલબ કે પૃથ્વી પરનું પાતળું સ્તર છે એને આપણે જમીન કહીએ છીએ. આ પાતળા સ્તરમાં અનેકવિધ કણો ભળેલા છે. એ કણો શેના ભળેલા છે એ આપણે હજુ અભ્યાસ કરવાનો બાકી છે, હમણાં જ કરીશું આપણે. પણ ભૂસપાટીનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે કે જે ઉપલા પડમાં કે સ્તરમાં અનેકવિધ કણો ભળેલા છે. આ પાતળા પડમાં ખનિજો, ભેજ, હ્યુમસ અને સેન્દ્રિય તત્વો તેમજ હવા ભળેલા છે. બરાબર યાદ રાખજો, પૃથ્વીનું પાતળું સ્તર કે જેમાં ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો અને હવા ભળેલા હોય છે, આ જમીનમાં ભળેલા છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી થાય છે.
જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ, મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી એટલે પહાડો છે એ પહાડોનું ખવાણ થાય અને એનું ધોવાણ પણ થાય. ગરમી પડવાને કારણે, ઠંડી પડવાને કારણે ખડક સ્તરો છે એ ગરમી ઠંડીને કારણે ઢીલા પડે છે, પોચા પડે છે, એની મજબૂતાઈ ઓછી થાય છે. અને વરસાદ પડતા એ મજબૂતાઈ ઓછી થવાને કારણે એનું પહાડોનું ઉપલું સ્તર જે છે એ આખું ધસી આવે છે, જેને આપણે ખવાણ કહીશું. હવે એ જ્યારે પહાડ પરથી પડે છે ત્યારે ગોથા ખાતું ખાતું પડે છે અને પરિણામે એ પર્વતના સ્તરોનો ભૂકો થાય છે. કેટલાક મોટા રહે છે, કેટલાક નાના કાંકરા બને છે, કેટલાકનો બારીક પાવડર બને છે અને કેટલાક આમ હવામાં ડમરી ચડાવે છે. આ જે થાય છે એને આપણે કહીશું ખડકોનું ખવાણ અને ધોવાણ. જમીન ખનિજો અને જૈવિક તત્વોથી બનેલું કુદરતી મિશ્રણ છે. એટલે કહેવાનો મતલબ છે કે જમીન જે છે એ ખનિજો અને જૈવિક તત્વોનું બનેલું છે. તો આ ખનિજો ક્યાંથી આવ્યા? આ જૈવિક તત્વો ક્યાંથી આવ્યા? તો કે એ બધા ઉપરથી જે પહાડોનું ખવાણ અને ધોવાણ થયું છે એમાં કેટલાક તત્વો પડ્યા છે. એ તત્વો જમીનના ઉપલા સ્તરમાં ભળે છે. જૈવિક તત્વો ક્યાંથી આવ્યા? તો કે જૈવિક તત્વો વનસ્પતિ કપાય છે, પડી જાય છે, જમીનમાં દટાઈ જાય છે અને એ સડે છે. એમાંથી જૈવિક તત્વો જમીનના ઉપલા સ્તરમાં ભળે છે. પશુઓ મરે છે, પક્ષીઓ મરે છે, એના જે મૃતદેહો છે જમીનમાં પડ્યા રહે છે ને સડવાને કારણે, કોહવાઈ જવાને કારણે એ જમીનમાં, માટીમાં, ઉપલા સ્તરમાં ભળે છે અને તેને પરિણામે આપણે કહી શકીએ કે જમીન એ ખનિજો અને જૈવિક તત્વોથી બનેલું કુદરતી મિશ્રણ છે. જમીનમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની શક્તિ છે. આ જૈવિક તત્વો ભળેલા છે, ખનિજો ભળેલા છે, હવા મળે છે, પાણી મળે છે અને પરિણામે જમીનમાં શેની શક્તિ છે? શું ક્ષમતા ધરાવે છે જમીન? તો કે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા એમાં પડેલી છે. એટલે આમ જમીન એ બીજું કંઈ નહીં પણ જૈવિક તત્વો અને ખનિજો ભળેલા છે અને પરિણામે એમાં વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે. અને આપણે કહીશું જમીન નિર્માણ. આ રીતે જમીનનું નિર્માણ થાય છે. 2-3 શબ્દો જ યાદ રાખવાના છે કે એમાં ખનિજ દ્રવ્યો ભળેલા હોય છે અને તેનું પ્રમાણ જમીનમાં બધે જ એક સરખું હોતું નથી. બીજી વાત આપણને એ કરી છે કે ખડકોના ખવાણ અને ધોવાણથી બારીક ચૂર્ણ બને છે, એનું એ જમીનનું ઉપલું સ્તર બને છે. એમાં ખનિજો અને જૈવિક તત્વો ભળે છે અને તેને કારણે જમીનનું નિર્માણ થાય છે. હવે આવે છે જમીન. જમીન કોને કહેવાય? કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે ઉપરનું પડ જે છે એને જમીન કહેવાય. પૃથ્વીનું ઉપરનું પડ કે ઉપરની સપાટી, ઉપરનું સ્તર એને જમીન કહીશું. ઉપરનું સ્તર એટલે અમુક લેવલ સુધી. પછી વધુ ઊંડા જઈએ તો આપણને ખડકો મળે છે. બીજી વાત એ છે કે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો એમાં આવેલા હોય છે, એમાં ભળેલા છે. આપણે અગાઉ વાત કરીને હમણાં જ કે જમીનમાં જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યો ભળેલા છે.
પણ તેનું પ્રમાણ જમીનમાં બધે જ એક સરખું હોતું નથી. જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. પોચો હોય, તૂટી જાય, ભૂકો થઈ જાય એવો હોય છે. એ પોચો ખડક પદાર્થ છે. આ ઉપરનું જે સ્તર છે તે ખડક પદાર્થ કહી શકાય, પણ કેવું છે? પોચું છે. પહાડ જેટલું કઠણ નથી. એટલે એમાં પાછું શું છે? સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો છે. ત્રીજી વાત કે જમીન માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનેલ અસંગઠિત પદાર્થોનું પડ કે સ્તર છે. જમીન શેનું બનેલું છે? તો કે માતૃખડક. જેવા જમીનના પેટાળમાં ખડકો છે, એ ખડકોને ખવાણ અને ધોવાણ થવાથી એ બારીક ભૂકો બન્યું છે. એ માતૃખડકમાંથી એનો જન્મ થયો છે. અને એમાં શું ભળે છે? વનસ્પતિ દ્રવ્યો ભળે છે. અને આ બંનેનું મિશ્રણ થવાને કારણે એ જમીન તરીકે ઓળખાય છે. અને એ પાછું કેવું છે? અસંગઠિત પદાર્થોનું પડ કે સ્તર છે. અસંગઠિત છે એટલે કે કઠણ નથી, એક જૂથમાં નથી રહેતું, પણ એ ભૂકો છે, બારીક ભૂકો, જેને આપણે આમ મુઠ્ઠીમાં દબાવીએ તો પણ ઢેફું ચોળાઈ જાય છે. અરે ઊંડે ખોદ્યું હોય અને મોટો ઢેખાડો નીકળે કૂવો ખોદતા, એને આપણે પાવડાની બુંધરાટી મારીએ તો પણ એ છૂટું પડી જાય છે. એટલે કહી શકાય કે અસંગઠિત પદાર્થોનું એ પડ છે, અસંગઠિત પદાર્થોનું એ સ્તર છે. પૃથ્વીના પેટાળના જે મૂળ ખડકો છે, એના ખડકોના ખવાણ અને ધોવાણથી બનેલા બારીક ચૂર્ણમાં જો ઉપરના જે ખડકો છે તે, અંદરના જે ખડકો છે તેને આપણે ક્યારેક વધુ ખોદકામ કરતા એ મળી આવે છે. એ બંનેનું ખવાણ અને ધોવાણ થાય અને એમાંથી બનેલા જે બારીક ચૂર્ણ છે એ ચૂર્ણમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. વિઘટન થવું નવો શબ્દ છે તમારા માટે. વિઘટન એટલે છૂટું પડવું. કોનું છૂટું પડવું? તો કે જીવજંતુઓનું વિઘટન થાય છે. એટલે કે જે પશુઓ છે, પક્ષીઓ છે, એ બધા જંગલોમાં કે ખેતરોમાં કે આપણા ઘેર મૃત્યુ પામ્યું હોય પાલતુ પ્રાણી, એને આપણે બહાર જમીનમાં ફેંકી દે છે લોકો, અને એ સડે છે. સડવાને કારણે એનું વિઘટન થાય એટલે કે મૃત શરીર છે આખું છૂટું પડતું જાય. આમ છૂટું પડતા અને સડતા એ જમીનમાં ભળી જાય છે. પરિણામે આવા સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે. જમીનની ફળદ્રુપતામાં આ સેન્દ્રિય તત્વોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. જમીન ફળદ્રુપ છે કે ઓછી ફળદ્રુપ છે, જેને આપણે ઉપજાઉ કહીએ છીએ. ઉપજાઉ જમીન એટલે ફળદ્રુપ જમીન, જેમાં સારો પાક આવે એ ફળદ્રુપ જમીન. જેમાં બધા જ પાક વાવી શકાય અને આપણને બધા જ પાકો સારી રીતે સારી માત્રામાં નીપજ આપતા હોય તો એને ઉપજાઉ જમીન કહેવાય, નીપજવાળી જમીન કહેવાય. આ સેન્દ્રિય તત્વોની ભૂમિકા મહત્ત્વની છે. શેમાં? તો કે જમીનની ફળદ્રુપતામાં, જમીનની ઉપજમાં, કે જમીનની જે છે ફળદ્રુપતા, એમાં સેન્દ્રિય તત્વો જેટલા વધુ એટલી જમીન સારી. એટલે સેન્દ્રિય તત્વોની ભૂમિકા છે મહત્ત્વની છે. જમીન નિર્માણમાં આબોહવાની અસર પણ મહત્ત્વની અને વ્યાપક છે. જો સેન્દ્રિય તત્વો ભળે છે, પછી એમાં ખનિજો ભળે છે, એ બે ભળ્યા પછી એની સાથે આબોહવાની અસર પણ મહત્ત્વની છે. આબોહવા સૂકી છે, આબોહવા ભેજવાળી છે કે સમઘન આબોહવા છે, કેવી છે આબોહવા, એની અસર જમીન નિર્માણમાં ખૂબ જ મહત્ત્વની છે અને વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. થોડીક જ નહીં, એનું પ્રમાણ ખૂબ વ્યાપક છે. એક જ પ્રકારના માતૃખડકો હોવા છતાંય ભિન્ન આબોહવાને કારણે જમીન અલગ અલગ પ્રકારની પણ જોવા મળે છે. એટલે કે માતૃખડકો એક જ સરખા હોય,
એક જ માતૃખડકમાંથી જમીન બની હોય તો પણ આબોહવા ભિન્ન હોવાને કારણે, આબોહવા અલગ પ્રકારની હોવાને કારણે જમીન અલગ અલગ પ્રકારની પણ જોવા મળે છે. જમીનના પ્રકાર અને તેના રંગ, જમીનના પ્રકાર અને તેના રંગ, આબોહવા, માતૃખડકો અને કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. એટલે આમ જમીન જે છે એનો પ્રકાર કઈ રીતે પડે છે તે કે એના રંગને કારણે, એની આબોહવાને કારણે. પછી કહ્યું છે માતૃખડકો અને કણરચના તેમજ ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને જમીનના પ્રકાર પાડવામાં આવે છે. હવે આપણે લઈશું જમીનના પ્રકાર, કે જમીનના પ્રકાર કેટલા છે અને દરેકે દરેક પ્રકાર બીજા પ્રકારથી કઈ રીતે જુદો પડે છે, કઈ જમીન વધુ સારી છે, કઈ જમીન વધુ કસવાળી છે, તેની વાત અહીંયા કરવાની છે. જેમાં ઉપજ સારી આવતી હોય, જેમાં સારા પાક આવતા હોય, જે જમીનની ફળદ્રુપતા સારી હોય તેને આપણે સારી જમીન કહીએ છીએ. પણ બધી જ જમીનો એક સરખી નથી. જમીનોના પ્રકાર ઉપરથી આપણને ખ્યાલ આવશે કે કઈ જમીન વધુ સારી છે, કઈ જમીન ઓછી સારી છે. અહીંયા આપણું ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICAR, ઇન્ડિયન સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ, ઇન્ડિયન સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ એટલે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ જે છે એમણે ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચી છે. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રોમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. એટલે કે પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન જે છે એ પર્વતીય વિસ્તારો જ્યાં છે એ વિસ્તારોમાં ઊંચાઈ પર આપણને જોવા મળે છે. બાકીની જે જમીનો છે 8 પ્રકારમાંથી બાકીની 6 વધી, એ 6 જમીન છે એ આપણને સામાન્ય રીતે આપણે જ્યાં રોજિંદા જીવનમાં અવર જવર કરીએ છીએ તેવા સમતલ સપાટી પર જમીન જોવા મળે છે. બાકી આપણને કહ્યું તે પ્રમાણે પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન એ ઊંચાઈ પર આપણને જોવા મળે છે. ઊંચાઈ ક્યાં હોય તો કે પર્વતીય વિસ્તારોમાં. એટલે આ 2 જમીનને આપણે એ રીતે ભણીશું. તો જમીનના કુલ 8 પ્રકાર પડે છે. પહેલું નામ છે કાંપની જમીન, જેને આપણે કહીએ છીએ એલ્યુવાયલ સોઇલ. બીજી છે રાતી અથવા લાલ જમીન, રેડ સોઇલ. ત્રીજી છે કાળી જમીન, બ્લેક સોઇલ. ચોથી પડખાવ કે લેટેરાઇટ જમીન, લેટેરાઇટ સોઇલ. રણ પ્રકારની જમીન, ડિઝર્ટ સોઇલ. છઠ્ઠી પ્રકાર છે પર્વતીય જમીન, જેને અંગ્રેજીમાં માઉન્ટેન સોઇલ કહીએ છીએ. જંગલ પ્રકારની જમીન એટલે ફોરેસ્ટ સોઇલ. અને 8મી છે જેનું નામ છે દલદલ કે પીટ પ્રકારની જમીન, મરશી અથવા તો પીટી સોઇલ. આમ આપણા ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચી છે, જેમાંથી આજે આપણે મહત્તમ પ્રકારો સમજવાની કોશિશ કરીશું. અને મારી ગણતરી છે ત્યાં સુધી આપણે 5 પ્રકાર સુધી જમીનના પ્રકારોને સમજીશું. 5 પ્રકાર જે છે તે એમાં પહેલા 5માંથી પહેલું છે જમીનના પ્રકારમાં કાંપની જમીન. કાંપની જમીન કઈ રીતે બને છે તેની વાત કરીશું, ક્યાં આવેલી છે તેની વાત કરીશું, અને એમાં કેવા પાક લેવાય છે તેની વાત કરીશું. દરેકે દરેક પ્રકારની જમીનમાં શેની બનેલી છે, કયા વિસ્તારમાં આવેલી છે અને એમાં કયા કયા તત્વો ભળેલા હોય છે, અને પછી એમાં મુખ્ય પાકો કયા કયા લઈ શકાય છે તેની ચર્ચા આપણે કરીશું. પહેલો પ્રકાર કાંપની જમીન. કાંપની જમીન જે છે
એ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળ ધરાવતી જમીન છે. એટલે આ ઘણો મોટો હિસ્સો કહેવાય. 43% જમીન એવી છે ભારતની, ભારતનું કુલ ક્ષેત્રફળ છે એમાંથી 43% ક્ષેત્રફળ ધરાવતી જમીન હોય તો તે કાંપની જમીન છે. 43% ખૂબ મોટો હિસ્સો કહેવાય. એનો અર્થ એવો થાય કે આપણું કૃષિ ક્ષેત્ર ઘણું સમૃદ્ધ બની શકે તેવા સંજોગો આપણને દેખાય છે. ક્યાં આવી આ જમીન? તો કે પૂર્વે બ્રહ્મપુત્ર. પૂર્વે બ્રહ્મપુત્ર એટલે એનો અર્થ એવો થાય કે બ્રહ્મપુત્રા નદી જ્યાં છે તે વિસ્તાર. બ્રહ્મપુત્રા નદી પૂર્વમાં આવેલી છે અને છેક પશ્ચિમ બંગાળની ઉપરથી શરૂ થાય છે. ત્યાંથી બ્રહ્મપુત્રની ખીણથી પશ્ચિમ દિશા તરફ જવાનું, એટલે કે ગુજરાતની ઉપર રાજસ્થાન, એની ઉપર પંજાબ અને એના ઉપર હરિયાણા. તો પૂર્વે બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમ, એટલે આપણે ભારતના નકશામાં તમે નકશો લટકાવો તો જમણી બાજુ ઉપરના ભાગમાં તમને દેખાશે કે બ્રહ્મપુત્ર નદી છે. ત્યાં ખીણ પ્રદેશથી શરૂ કરવાનું છે કે છેક ડાબા હાથ તરફ આપણે જવાનું કે પશ્ચિમે સતલજ નદી સુધીનું ઉત્તરનું મેદાન, જેને ઉત્તરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ભારતના બે ભાગ કરીએ તો એક ઉપરનો જે ભાગ છે એ ઉત્તરનું મેદાન અને નીચેનો ભાગ જે છે હિન્દ મહાસાગર બાજુનો એને આપણે દક્ષિણનું કહીશું. પણ ઉત્તરનું મેદાન ભારતના ઉત્તર ભાગમાં આવ્યું. ખૂબ વિશાળ મેદાન છે. દુનિયાના મેદાની પ્રદેશોમાં આ ઉત્તરના મેદાનની ગણના થાય છે. વિશાળ આપણને આ ખેતીલાયક જમીન, કાંપની જમીન મળેલી છે. પૂર્વથી બ્રહ્મપુત્ર નદીની ખીણથી શરૂ કરીને સતલજ નદી સુધી, પંજાબ સુધીનું આ ઉત્તરનું મેદાન છે, જે તમને ભારતના નકશામાં આપણે ક્લાસરૂમમાં મળીશું ત્યારે હું બતાવીશ. તો આખો લીલો ગ્રીન પોર્શન બતાવે છે. એ આખો લીલો ભાગ જે છે એ ફળદ્રુપ મેદાનોની ગણતરીમાં આવે છે. દક્ષિણમાં, એક તો ઉત્તરમાં આપણને આ મળ્યું, આ ભાગ છે એ કાંપની જમીન છે. દક્ષિણ ભારતમાં જઈએ તો દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીનો ખીણ પ્રદેશ. એટલે જોજો, દક્ષિણમાં નર્મદા, નર્મદા એટલે ભરૂચથી શરૂ કરવાનું. ભરૂચ, પછી તાપી નદી આવે, પછી મહાનદી આવે, ગોદાવરી આવે, કૃષ્ણા અને કાવેરી. આ 6 નદીઓ જે છે એ 6 નદીઓના ખીણ પ્રદેશો જ્યાં છે ત્યાં કાંપની જમીન જોવા મળે છે. ખીણ છે, ઊંડી હોય, અને પછી એ ખીણ પ્રદેશમાંથી નદીનો પ્રવાહ છે એ બહાર સમતલ સપાટી પર આવે અને સમતલ સપાટી પર આવતા જમીનનો પ્રવાહની ગતિ છે એ પછી ધીમી થશે અને પરિણામે એ મેદાની પ્રદેશમાં પ્રવેશતા કાંપ એમની સાથે જે છે પ્રવાહમાં એ ગતિ ધીમી પડવાને કારણે કાંપ નીચે પથરાઈ જાય છે અને પાણી તાજું થઈ જાય, આછું થઈ જાય, જેને ચોખ્ખું કહીએ, એ ધીમે ધીમે કરતાં આગળ વહે છે. એટલે આ 6 નદીઓ નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી એના ખીણ પ્રદેશ વિસ્તારોમાં પણ કાંપની જમીન જોવા મળે છે. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ. ગોદાવરી, મહા, કૃષ્ણા અને કાવેરી, આ 4 નદીઓએ સમુદ્રને મળતી વખતે મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. અને એ મુખ ત્રિકોણ પ્રદેશ જે છે એ મુખ ત્રિકોણ પ્રદેશ કાંપની જમીન બનનું નિર્માણ કરે છે. હવે સવાલ એ થાય કે મુખ ત્રિકોણ પ્રદેશ કોને કહેવાય? તો કે મુખ ત્રિકોણ એને કહેવાય કે નદી સમુદ્રને મળતી વખતે પોતાના પ્રવાહને જુદા જુદા ફાંટાઓમાં ફંટાઈ જાય. આખો જમીનનો ધોધ છે એ સીધો જ સમુદ્રને મળે નહીં અને જુદા જુદા વિભાગોમાં વહેંચાઈને છૂટો છૂટો મળે અને પરિણામે
નદીના પ્રવાહની ગતિ ધીમી પડે અને ધીમી પડવાને કારણે જે બે ભાગની વચ્ચે જમીનનો ટેકરો રહે છે, જેને મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. નદી સમુદ્રને મળતી વખતે પોતાનો પ્રવાહ ધીમો થતાં જુદા જુદા ભાગોમાં ફંટાઈ જાય અને જમીનના ટેકરાનું નિર્માણ થાય, એને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય. ઉદાહરણ તમને બહુ સરળતાથી આપવું હોય તો મારે એ જ આપવું જોઈએ, કબીરવડ. નર્મદા નદીમાં જે કબીરવડ આપણે જઈએ છીએ શુક્લતીર્થ પાસે, તો એ કબીરવડ છે એ મુખ ત્રિકોણ પ્રદેશનો એક ભાગ છે. ખંભાતના અખાતને નર્મદા નદી મળે છે, પણ એને મળતા પહેલાં ભરૂચથી આગળ શુક્લતીર્થ, ત્યાં નર્મદા નદી બે ભાગમાં વહેંચાઈ જાય છે અને વચ્ચેનો જે ટેકરો છે, ભૂસપાટી જેને કહીશું, જમીનનો ભાગ છે, ત્યાં કબીરવડ આવેલું છે, તેને મુખ ત્રિકોણ કહીશું. આ નર્મદા નદીનો પ્રવાહ આગળ જતા ફરી પાછા બંને ભાગ એક થઈ જાય છે અને પછી ખંભાતના અખાતને મળે છે. એ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરતા નથી. નર્મદા નદી મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરતી નથી. આ ઉદાહરણ તમને આપ્યું કે આ રીતે મુખ ત્રિકોણ પ્રદેશ હોય છે. આ ચાર નદીઓ એવી છે જે મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. આ નવો શબ્દ આવ્યો પાછો ચોથો, નિક્ષેપિત. એટલે કે નદીનો જન્મ જ્યાંથી થયો છે ત્યાંથી પોતાનો પ્રવાહ શરૂ થાય છે. પર્વતનું ખવાણ થાય છે, ધોવાણ થાય છે. પ્રવાહ વહેવાને કારણે, વરસાદ પડવાને કારણે ઉપરનું સ્તર પોચું પડે છે. એની સાથે એના જે ક્ષારકણો છે એ ક્ષારકણો ઘસડતા ઘસડતા નીચે આવે છે. નીચે આવતા ક્યાંક ખીણનું નિર્માણ થાય અને ધોધ સ્વરૂપે જમીનની ઉપર પડે છે ઊંચાઈથી, અને પરિણામે ખડક સ્તરોનું પણ ધોવાણ થાય છે, ખવાણ થાય છે. અને એ પ્રવાહ જ્યારે આગળ વહેતો વહેતો જાય છે ત્યારે સમતલ સપાટીમાં પ્રવેશ કરે એ નદીનો પ્રવાહ, અને એ વખતે એ પ્રવાહની ગતિ ધીમી થાય છે. એને પાણીના પ્રવાહમાં ઘસડાઈ આવેલો જે કાંપ છે એ કાંપ પ્રવાહ ધીમો થતાં ઠરી જાય છે, ત્યાં નીચે બેસી જાય છે. આ ક્રિયાને કાંપનું નિક્ષેપણ થાય છે, જેને નિક્ષેપિત કાંપને આભારી છે. એટલે કે પ્રવાહમાં જે તત્વો પડેલા છે એ સમતલ જમીન પર પાણીનો પ્રવાહ પ્રવેશ કરે છે ત્યારે એ વજનવાળા હોવાને કારણે પ્રવાહ ફેલાઈ જાય છે અને ધીમી ગતિ થઈ જાય છે, અને પરિણામે એ કાંપ પથરાઈ જાય છે. આ નિક્ષેપિત કાંપને આભારી કાંપની જમીનનું નિર્માણ છે. કાંપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે. એમાં પોટાશ વધુ હોય, ફોસ્ફરિક એસિડ હોય અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે. નાઇટ્રોજન અને હ્યુમસ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કાંપની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા જેવા પાકો લેવાય છે. આ પાકો વધુ સારી રીતે એમાં પાકે છે. એનો ઉતારો સારો આવે છે, ઉત્પાદન વધુ થાય છે, એટલે ઉત્પાદકતા વધુ જોવા મળે છે. કયા પાકો? તો કે ઘઉં, ચોખા, શેરડી. આ બધી જ વસ્તુ આપણે અહીંયા જોઈએ છીએ. સુરતની આસપાસની જમીનો જે જોઈએ એમાં ચોખા થાય છે, ઘઉં થાય છે, શેરડી થાય છે, કપાસ થાય છે, તેલીબિયા પણ થાય છે. શણ અહીંયા નથી થતું. શણ પશ્ચિમ બંગાળમાં, આસામમાં ત્યાં થાય છે. પણ એ કઈ નદી? તો કે બ્રહ્મપુત્ર નદી. એટલે આમ કાંપના મેદાનોવાળી જે જમીન છે ત્યાં ચોખા, ઘઉં, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા જેવા પાકો લેવાય છે. હવે બીજો પ્રકાર આવે છે જેનું નામ છે રાતી અથવા લાલ જમીન, રેડ સોઇલ. આ જમીન કેટલી છે? તે કે કુલ ક્ષેત્રફળના 19% ક્ષેત્રફળમાં રાતી અથવા તો લાલ જમીન ફેલાયેલી. ક્યાં આવી? તે દક્ષિણે દ્વીપકલ્પથી તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી. દ્વીપકલ્પ કીધું દક્ષિણે, એટલે કે જેની 3 બાજુ દરિયો છે,
ક્યાં? તો કે તમિલનાડુમાં. તમિલનાડુ આપણું છેલ્લું રાજ્ય. હિન્દ મહાસાગર આવી ગયો અને એની જમણી તરફ જઈએ તો બંગાળાની ખાડી અથવા બંગાળાનો ઉપસાગર આવે. ડાબી તરફ જોઈએ તો અરબ સાગર આવે. આ દ્વીપકલ્પ છે. તામિલનાડુથી શરૂ કરવાનું, એટલે કે છેવાડેથી દક્ષિણમાં છેલ્લું રાજ્ય છે ત્યાંથી શરૂ કરીને આપણે ઉત્તર તરફ આવીએ તો બુંદેલખંડ આવે છે એમપીનું. ત્યાં સુધીનો જે ભાગ છે એ રાતી અથવા તો લાલ જમીન ધરાવતો જમીન વિસ્તાર છે, અથવા તો એ વિસ્તારમાં લાલ પ્રકારની જમીન આવેલી છે. રાજસ્થાનમાં પણ કેટલાક પૂર્વમાં રાજમહલની ટેકરીઓથી પશ્ચિમમાં કચ્છ સુધી. આપણે દક્ષિણ લીધું, દક્ષિણેથી ઉત્તર આવ્યા અને બુંદેલખંડ સુધી આવ્યા. હવે પૂર્વમાં જઈએ. રાજમહલની ટેકરીઓ ભારતના નકશાની સામે ઊભા રહ્યો એટલે જમણા હાથ ઉપર તમને રાજમહલની ટેકરીઓ દેખાય છે. મોટો પહાડ છે, પર્વતીય વિસ્તાર છે. એ રાજમહલની ટેકરીઓથી શરૂ કરવાનું. પૂર્વ દિશામાં મધ્યપ્રદેશનો છેવાડાનો વિસ્તાર છે, ઉપરનો વિસ્તાર રાજમહલની ટેકરીઓ. ત્યાંથી શરૂ કરીને પશ્ચિમ ભાગમાં છેક ગુજરાતમાં કચ્છનું રણ જે છે એ કચ્છ સુધી આપણને રાતી જમીન જોવા મળે છે. રાજસ્થાનમાં પણ કેટલાક વિસ્તારમાં આવી જમીન જોવા મળે છે. રાતી જમીનમાં ફેરિક ઓક્સાઇડને કારણે તેનો રંગ લાલ છે. કેમ લાલ રંગ છે? તો કે રાતી જમીનમાં ફેરિક ઓક્સાઇડને કારણે એનો રંગ લાલ જોવા મળે છે. એક વાક્યનો પ્રશ્ન પૂછી શકાય, રાતી જમીન શેના કારણે છે, અથવા તો કયું તત્વ છે કે જેને કારણે લાલ જમીનનો રંગ લાલ બને છે? તો કે આપણે જવાબ લખીશું ફેરિક ઓક્સાઇડને કારણે રાતી જમીનનો રંગ લાલ બને છે. પછી આગળ કીધું છે કે આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ જોવા મળતા નથી. આમાં ચૂનો, લાલ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ જેવા પદાર્થો કે તત્વો જોવા મળતા નથી. આવી જમીનમાં એટલે કે લાલ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની પણ ઉણપ જોવા મળે છે. પહેલાં તો જોવા જ નથી મળતા. કયા? તો કે ચૂનો, કાંકરા અને કાર્બોનેટ. જ્યારે મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશ પ્રમાણમાં ખૂબ ઓછા જોવા મળે છે, એની ઉણપ જોવા મળે છે. તો આવી જમીનમાં કયા પાક લઈ શકાય? તો કે બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા જેવા પાકો લેવામાં આવે છે. આમ લાલ જમીનમાં પણ આપણને બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા જેવા પાકો લઈ શકાય છે અને એ સારા પ્રમાણમાં પાક ઉતરે છે. ત્રીજો પ્રકાર છે જેનું નામ છે કાળી જમીન, બ્લેક સોઇલ. કાળી અથવા રેગુર જમીન કુલ ક્ષેત્રફળના 15% વિસ્તારમાં આવેલી છે. એટલે કે ભારતનું કુલ ક્ષેત્રફળ જે છે એના 15% કાઢીએ તો એટલા વિસ્તારમાં કાળી જમીન આવેલી છે. એક સાથે આપણને કાળી જમીન જોવા ન મળે, પણ થોડો વિસ્તાર અહીંયા હોય, થોડો વિસ્તાર બીજી જગ્યાએ હોય, થોડો વિસ્તાર ત્રીજી જગ્યાએ હોય. બધા જ વિસ્તારોની કાળી જમીન જે છે એનો સરવાળો કરીએ એટલે 15% થાય એમ. આમ 15% ક્ષેત્રફળમાં આવેલી છે. કાળી જમીનનું નિર્માણ લાવા પથરાવાથી થયું છે. મહત્ત્વની વાત છે કે તમે ભણી ગયા છો ભૂતકાળમાં કે લાવારસ નીકળે, જમીન પ્રસ્ફોટન થાય એટલે કે જમીનનો ફાટે. જમીન ફાટતા જમીનના પેટાળમાંથી લાવારસ નીકળે, અગ્નિ નીકળે, ધુમાડો નીકળે, રાખ જેવો પદાર્થ નીકળે અને એ પ્રવાહી હોય અને બેઉ બાજુ પથરાઈ જાય, ઢગલો થાય. પાણીની પિચકારી ઉપર મારીએ તો બેઉ બાજુ જેમ ફેલાઈ જાય છે એમ આ લાવા ફેલાઈ જાય. પછી ઉપરનું સ્તર જે છે લાવાનું ફેલાઈ ગયું, પથરાઈ ગયું જમીન ઉપર, પછી એ ઠરે છે. ઘણા લાંબા સમયગાળા પછી એ લાવા ઠરે છે. એને લાવા ઠરવાને કારણે
જમીનનું નિર્માણ થયું છે અને એ જે જમીનનું નિર્માણ થયું છે તે કાળી જમીન. કાળી જમીન ભારતના મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. આ મોટો ભાગ વધુ હિસ્સો ધરાવે છે. કયું? તો કે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક વિસ્તાર દક્ષિણમાં. આંધ્ર અને કર્ણાટક દક્ષિણે, મધ્યપ્રદેશ ભારતના મધ્ય ભાગમાં અને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશથી નીચે. એટલે કે મધ્યપ્રદેશ પછી મહારાષ્ટ્ર આવે, પછી આવે છે આંધ્રપ્રદેશ અને ત્યાર પછી કર્ણાટક. આ 4 વિસ્તારોમાં આપણને કાળી જમીન જોવા મળે છે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની એટલે કે કાળી જમીન છે. અહીંયા આપણે જે જમીન જોઈએ છીએ તે કાળી જમીન જોવા મળે છે. કાળી જમીનના નિર્માણમાં લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિકા અગત્યની છે. લાવાયિક ખડકો એટલે કે લાવામાંથી બનેલા ખડકો જે છે એ ખડકો ગરમીને કારણે પોચા થયા, નરમ થયા, ભૂકો થયા, પ્રવાહી થયું અને એ જે લાવારસ પથરાયો એમાંથી બની છે. લાવાયિક ખડકો જમીનના પેટાળમાં છે અને એને કારણે આ કાળી જમીનનું નિર્માણ થાય છે. અને સાથોસાથ કીધું છે આબોહવાની ભૂમિકા અગત્યની છે. આબોહવા એવી છે કે જેને કારણે એ જમીનના તત્વો જે છે એઝ ઇટ ઇઝ જળવાઈ રહેલ છે. આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. આમાં લોહ તત્વો વધુ છે, ચૂનાનું પ્રમાણ વધુ છે, કેલ્શિયમ વધારે, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. કાળી જમીનની ફળદ્રુપતા સારી હોય છે. જો એક કાપની જમીનની ફળદ્રુપતા સારી અને કાળી જમીનની ફળદ્રુપતા સારી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધુ સારી હોય છે. કહેવાનો મતલબ કે ચોમાસાની ઋતુમાં વરસાદ પડે છે અને એ પાણીનો ભેજ સંગ્રહવાની શક્તિ કાળી જમીનમાં વધુ સારી છે. ભેજ સંગ્રહી રાખે છે. પાણી ન પીવડાવો તો પણ છોડ ટકી રહે છે. આ સારી બાબત કહેવાય કે ભેજ એમાં સંગ્રહાયેલો રહે છે. બીજી વાત કરી છે કે આ જમીનમાં ભેજ સુકાય ત્યારે તિરાડો પડે છે. કાળી જમીન હોય ચોમાસાની સિઝનમાં ભેજ સંગ્રહાઈ રહે છે. વરસાદ કદાચ 5-15 દિવસ ન આવ્યો તો વાંધો ન આવે પાકને, પણ જ્યારે ભેજ સુકાઈ જાય એટલે આ જમીન ફાટી જાય છે. ચીરા પડે, તિરાડો પડે, ખૂબ મોટા ચીરા પીડ્યા હોય, એમાં પગ પણ ઘૂસી જાય અને આમ તેમ સહેજ બેલેન્સ ગુમાવીએ તો એનો ટુકડો થઈ જાય. પણ જમીનની તિરાડ છે એ તિરાડ પહોંચી પડે ને આપણા પગને રક્ષણ મળી જાય એવું થતું નથી. આમાં તિરાડો પડે છે, ફાટી જાય છે, ચીરા પડે છે. આવી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવાય છે. આ કઠોળ વર્ગ અડદ છે, ચણા છે, મગ છે, મઠ છે એ કઠોળ વર્ગ કહેવાય. કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવાય છે. આ જમીનને કપાસને વધુ અનુકૂળ આવે છે, અથવા તો કપાસના પાકને આ જમીન વધુ અનુકૂળ આવે છે. માટે આ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. સવાલ પૂછાય, કઈ જમીનને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે? અથવા એમ પૂછે, કાળી જમીનને શેના પાક તરીકે ઓળખવામાં આવે છે? તો આપણે ત્યાં લખીશું કે કપાસની જમીન તરીકે કાળી જમીનને ઓળખવામાં આવે છે. ચોથો પ્રકાર છે જેનું નામ છે લેટરાઇટ કે પડખાઉ જમીન. લેટરાઇટ સોઇલ. લેટરાઇટ જમીનનું નામ લેટિન શબ્દ એટલે કે લેટર
લેટિન ભાષાનો શબ્દ છે આ, અને લેટિન ભાષાનો લેટર શબ્દ છે. લેટર એટલે ઈંટ, અને ઈંટનો રંગ લાલ હોય એટલા માટે લેટેરાઇટ જમીન કીધું છે. બરાબર યાદ રાખજો. લેટિન શબ્દ છે, લેટિન ભાષાનો શબ્દ લેટર. લેટર એટલે ઈંટ. કાચી ઈંટ કાળી હોય, પકાવી એટલે લાલ થઈ જાય. એટલે લેટર એટલે ઈંટ. ઈંટ કેવી? તો કે લાલ. તો કે લેટેરાઇટ સોઇલ એટલે લાલાશ પડતી જમીન, લાલ કલરની જમીન. પણ એને લાલ નથી કીધી, લેટેરાઇટ કીધી છે, અથવા તો ગુજરાતીમાં એને પડખાઉ જમીન કીધી છે. અહીંયા તમારે થોડી અમથી બુદ્ધિ વાપરવાની. પડખાઉ જમીન. પડખું કોને કહીએ આપણે માનવ શરીરમાં? તે કે ઉપરનો ભાગ નહીં શરીરનો, નીચેનો ભાગ પણ નહીં, બરાબર મધ્યમાં આવેલું કટિકાથી સહેજ ઉપર, એને આપણે પડખું કહીએ. એવું જ પહાડમાં પણ છે. ઉપરની ટોચ નહીં, જમીનનું સમતલ તળિયું પણ નહીં, વચ્ચેનો જે ભાગ છે તે પડખાઉ જમીન, લેટરાઇટ સોઇલ. લોહ ઓક્સાઇડને કારણે, એટલે કે કહેવાનો મતલબ એ છે કે આ જમીન સામાન્ય સ્તર કરતાં થોડીક ઊંચાઈએ આવેલી હોય છે. લોહ ઓક્સાઇડને કારણે આ જમીનનો રંગ લાલ હોય છે. આમાં શું હોય છે? લોહ ઓક્સાઇડ. આ જમીનની વિશેષતા એ છે કે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ હોય. કેવી થઈ જાય આ જમીન? ભીની થાય એટલે એકદમ નરમ થઈ જાય, માખણ જેવી મુલાયમ થઈ જાય. અને સુકાય ત્યારે સખત બને છે, માથું ફાડી નાખે એવી સખત બની જાય છે, કઠણ થઈ જાય, પથ્થર જેવી કઠણ થઈ જાય. પડખાઉ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી થાય છે. જો અહીંયા આબોહવાએ અસર કરી છે. કઈ રીતે નિર્માણ થાય છે? તો કે સૂકી અને ભેજવાળી. સાંજે ભેજવાળા પવનો ફૂંકાતા હોય, દિવસે સૂકા પવનો ફૂંકાતા હોય, અને પરિણામે આ જમીનનું નિર્માણ થાય છે. બીજું કીધું છે કે સિલિકામય પદાર્થોના ઘસારણથી આ જમીનનું નિર્માણ થાય છે. સિલિકામય પદાર્થોનું ઘસારણ થાય, એ ઘસાય છે, અથવા તો ધોવાણ થાય, ખવાણ થાય, અને ઘસાતા એ નદીના પ્રવાહમાં ભળે, અને પરિણામે પડખાઉ જમીનનું નિર્માણ થાય. હવે સિલિકામય પદાર્થો ક્યાં હોય? તો કે ખીણ પ્રદેશોમાં. ખીણ પ્રદેશો ક્યાં હોય? તો કે પહાડી વિસ્તારોમાં ઉપરથી ધોધ પડતો હોય, ધોધ સ્વરૂપે નદીનો પ્રવાહ જ્યાં પડે છે ત્યાં ઊંડો ખાડો પડે, ઘણો ઊંડો ખાડો પડે, એમાંથી ખીણ પ્રદેશ બને, અને એ સિલિકામય પદાર્થો ઘસાય, અને તેને કારણે પડખાઉ જમીનનું નિર્માણ થાય છે. પડખાઉ જમીન આપણા દેશમાં દખણના ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા વિસ્તારોમાં જોવા મળે છે. દખણનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવ્યો? તો કે આપણા ગુજરાતનું છોટા ઉદેપુર, એ ત્યાંથી શરૂ થાય, છોટા ઉદેપુરથી. પછી આપણે દક્ષિણ દિશા તરફ, નીચેના ભાગ તરફ જવાનું છે, હિન્દ મહાસાગર તરફ. અને ઊંધા ત્રિકોણાકારનો જે પ્રદેશ છે એ ઉચ્ચ પ્રદેશ, જે આછા પીળા રંગનો આપણને જોવા મળશે. સહેજ આમથી રતાશ લાગે, એ જે ઊંધા ત્રિકોણાકારનો જે પ્રદેશ છે એ દખણનો ઉચ્ચ પ્રદેશ છે. અને એ ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા વિસ્તારોમાં આપણને જોવા મળે. બરાબર યાદ રાખજો, ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા વિસ્તારમાં. અને ઉચ્ચ પ્રદેશ કોનો? તો કે દખણના ઉચ્ચ પ્રદેશ, અને એમાં ઊંચાણવાળા વિસ્તારમાં આવી પડખાઉ જમીન જોવા મળે છે. આવી જમીનમાં લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે. આમ છતાંય ખાતર નાખીને પાક લેવા લાયક નિર્માણ કરી શકાય છે. આવી જમીનમાં ખાતર નાખીને આપણે કપાસ, ડાંગર, રાગી, ચા, કોફી અને કાજુ જેવા પાકો લેવાય છે. સારા પાક છે, મજા આવે એવા. ચા, કોફી, કાજુ, મજા આવી જાય. પાણી આવ્યું ને મિત્રો? હું નથી ખવડાવવાનો કાજુ, ચા કોફી પણ નહીં પીવડાવું, પણ આમ એમ થાય કે આવા વિસ્તારોમાં આપણે જઈએ. પડખાઉ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે પડખાઉ જમીન છે. આ જમીનને
એટલે કે લેટરાઇટ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે પાંચમો પ્રકાર છે જેનું નામ છે રણ પ્રકારની જમીન, ડેઝર્ટ સોઇલ. સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળા વિસ્તારમાં જોવા મળે છે. સૂકી હોય અને અર્ધ સૂકી, એમાં એ વિસ્તાર જે છે ત્યાં આબોહવા ભેજવાળી જોવા મળતી જ નથી, સૂકી જોવા મળે છે. વહેલી સવારે કદાચ થોડો અમથો ભેજ ભળે એટલે એને આપણે કહીએ છીએ અર્ધ સૂકી. બાકી સૂકી હવા, ગરમ પવન જ ફૂંકાતો હોય. આવો વિસ્તાર કયો? તે કે આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના સૂકા પ્રદેશમાં જોવા મળે છે. આ ત્રણ રાજ્યો એવા છે, રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબ, કે જ્યાં સૂકી અને અર્ધ સૂકી આબોહવા જોવા મળે છે. કેમ? તો કે એ પાકિસ્તાન બાજુથી જે પવનો આવે છે, ત્યાંના રણ પ્રદેશના વિસ્તારોમાંથી પવનો ફૂંકાય છે, એ સૂકો છે, અર્ધ સૂકો છે, એવી આબોહવા ત્યાં છે. ગુજરાતમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આવા રણ પ્રકારની જમીન જોવા મળે છે. અમરેલી જિલ્લાની જમીન છે એ મોટાભાગની અમરેલી જિલ્લાની જમીન એ રણ પ્રકારની જમીન હોય એવું આપણને જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. આ જમીનના કણોમાં માટી કણો કરતાં રેતીના કણો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આબોહવા સૂકી છે અને અર્ધ સૂકી છે. વાવેલો પાક 10 દિવસ વરસાદ ન આવે તો સુકાવા માંડે છે અને પવન ફૂંકાય, એ પાન ઉપર પડે, પાન કાળું થાય અને પાંદડું બળી જાય અને છોડ ઓટોમેટિક વિકાસ પામતો નથી, અંત આવે છે. એટલે કહ્યું છે કે આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. જો સિંચાઈની સગવડ થાય તો આ જમીનમાં વધુ પાક લઈ શકાય એવી શક્યતાઓ છે, સંભાવનાઓ છે. અને સિંચાઈની સગવડ થવાને કારણે આવી જમીનમાં બાજરી અને જુવાર જેવા પાકો લેવાય છે. એટલે કે આવા પાક આપણે લઈ શકીએ, મેજોરિટી બાજરી અને જુવાર. જો કચ્છના રણમાં કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચાડ્યું અને કચ્છની પડતર જમીન જે છે, સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળા વિસ્તારમાં આવેલી જે જમીન છે, એ જમીનમાં ખાતર નાખીને ફળદ્રુપતા વધારી શકાય તેવી શક્યતાઓ છે, સંભાવનાઓ છે. અને પરિણામે આટલા મોટા ભૂભાગમાં આપણે ખેતી કરી શકતા નથી. એ જમીનનો લાભ લેવા માટે સરદાર સરોવર યોજનાનું નિર્માણ કર્યું અને પહેલો હેતુ હતો કચ્છને પાણી પહોંચાડવું, અને આજે આપણે પહોંચાડ્યું છે. એ સિંચાઈની સગવડ વધી, રાજસ્થાન સુધી સિંચાઈની સગવડ વધારી, એનો જે સૂકો વિસ્તાર છે, રણ પ્રદેશ જે છે કે રણ પ્રકારની જમીન છે ત્યાં, અને ગુજરાતના કચ્છ વિસ્તારમાં આપણે પાણી પહોંચાડીને સિંચાઈની સગવડ વધારી છે. અને પરિણામે હવે કૃષિ પાકોનું પ્રમાણ વધ્યું છે અને હજુ વધશે એવી આશા રાખીએ છીએ. અહીંયા આ 5 પ્રકારની જમીન વિશે આપણે વાત કરી. હવે પછી જ્યારે મળીશું ત્યારે પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન વિશે વાત કરીશું. અને ત્યાર પછી ચર્ચા કરીશું જમીન ધોવાણ અને જમીન ધોવાણનું અટકાવવાના ઉપાયો. એમ કરીને આપણે ચેપ્ટરને પૂર્ણ કરીશું. હવે પછી એટલે આવતીકાલે મળીએ ત્યારે તમે આગળનું 3 પ્રકારની જે જમીન છે તે અને જમીન ધોવાણનો નવો ટોપિક જે છેક એન્ડ સુધી તમે રીડિંગ કરીને આવજો, તૈયારી સાથે આવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.